કસ્તમ ચરાચરમ ગુરુમ નિર્વૈરમ શાંત વિગ્રહમ આત્મા રામમ કથમ દ્વેષ્ટિ જગતો દેવતમ મહા. સર્વ જગતને એક નજરથી નિહાળવા વાળા ભગવાન શિવની સાથે દક્ષ પ્રજાપતિ ભલા વેર કઈ રીતે કરે? સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, એક સમયે દક્ષ પ્રજાપતિ દેવતાઓના નાયક થયા દેવસભામાં. એ સભાની અંદર બ્રહ્માજી સાથે ભગવાન મહાદેવ પણ હતા. રામના નામની અંદર તન્મય ભગવાન સદાશિવને દક્ષ પ્રજાપતિને સન્માનિત કર્યા. એ સમયે ઊભા થવાનું યાદ ન રહ્યું, કારણ કે બ્રહ્મની અંદર તન્મય ભગવાન સદાશિવ એનું ધ્યાન જ નહોતું. પણ દુનિયાની અંદર જે માણસને પ્રતિષ્ઠા બહુ ગમે ને એનું ઘમંડ હોય ને, એ વ્યક્તિને સન્માન મળે ત્યારે વ્યક્તિ એમ નથી જોતો કે મારા સન્માનમાં કેટલા વ્યક્તિ ઊભા થયા, પણ એ પહેલું એવું જોવે કે મારા સન્માનમાં ઊભું કોણ કોણ નથી થયું. અને જે ઊભા ન થયા હોય ને એનું બહુ ધ્યાન રાખે, પણ કેટલા વ્યક્તિ ઊભા થયા છે એ જોઈને અંદરનો રાજીપો વ્યક્ત કરવો જોઈએ. દક્ષ પ્રજાપતિ અહીંયા કેટલા દેવતાઓ ઊભા થયા એ એણે નથી જોયું, પણ ભગવાન સદાશિવ એને સન્માનિત કરતા હતા દેવતાઓ ત્યારે ઊભા ન થયા એ જોઈને એને મનોમન ભગવાન શિવની સાથે વેર બાંધ્યું. ભગવાન સદાશિવને અપમાનિત કરવાના ભાવ સાથે દક્ષ પ્રજાપતિએ પૃથ્વી ઉપર કનખલ નામનું ક્ષેત્ર હરિદ્વારથી બાજુમાં, ત્યાં ગંગાજીનો ઘાટ, એણે યજ્ઞ પ્રારંભ કર્યો છે. બધા દેવતાઓને બોલાવી યજ્ઞ ભાગ સ્વીકાર કરવા માટે. તમે કોઈ પણ યજ્ઞ યાગાદી કર્મ કરો એમાં બધા દેવતાઓનું સ્થાપન હોય, પણ જો ઈશાન ખૂણામાં ભગવાન શિવનું સફેદ સ્થાપન ન કરો તો તમારો યજ્ઞ ક્યારે પરિપૂર્ણ નથી થતો. યજ્ઞ કર્મમાં ઈશાન ખૂણામાં ભગવાન શિવનું સ્થાપન ન હોય તો તમારું યજ્ઞ ક્યારે પરિપૂર્ણ ન થાય. સાથે સાથે યજ્ઞનું વિપરીત ફળ આવે છે. દક્ષ પ્રજાપતિએ ભગવાનનું સ્થાપન તો કર્યું નહીં, પણ મનોમન નક્કી કર્યું હું ભગવાન શિવને અપમાનિત કરું. એના માટે શું કરું? દક્ષ પ્રજાપતિએ બધાને ખૂબ જ કડક સ્વભાવ સાથે તાકીદ કરી કે સતીને આપણે આમંત્રણ દેવાનું નથી, અને જો એને આમંત્રણ ન દઈએ છતાં પણ જો એ આવે તો આપણે કોઈએ એને સમાન દઈને ઊભું થવું નહીં, અને બિલકુલ એને આપણે માન સન્માન દેવું નહીં. જેવું દક્ષ પ્રજાપતિએ ધાર્યું એ જ પ્રમાણે યજ્ઞ પ્રારંભ થયો. યજ્ઞ પ્રારંભ થયો ત્યારે સતીને આમ તો ખબર ન પડે કે આને ત્યાં યજ્ઞ છે, કારણ કે કૈલાસને કનખલ તો બહુ દૂર થાય ને. પરંતુ એ સમયે દેવતાઓના વિમાનો કૈલાસના શિખર ઉપરથી ઉડી ઉડી નીકળવા લાગ્યા. એટલે સતીએ પ્રશ્ન કર્યો કે આ વિમાનો કઈ જગ્યાએ જાય છે? એટલે ભગવાન શિવે તરત સતીને કહ્યું, દેવી, વિમાનમાં ધ્યાન ન આપો, તમે રામમાં ધ્યાન આપો. વળી કીધું, નહીં દેવ, આ વિમાન કઈ જગ્યાએ જાય છે તમે મને કહો. એટલે ભગવાને કીધું કે તમારા પિતા દક્ષ પ્રજાપતિ કનખલમાં યજ્ઞ કરે છે, અને મને અપમાનિત કરવાના ભાવ સાથે મારા કારણે તમને પણ આમંત્રણ આપ્યું નથી. પિતા, ગુરુ અને પુત્રને ન્યા વગર આમંત્રણે પણ જઈ શકાય. સતી આવું મહાદેવને સમજાવે છે. મહાદેવ કે જઈ શકાય, પણ અપમાનિત થવાનો સંભવ બહુ રહે છે દેવી, એટલે આમંત્રણ વગર બને ત્યાં સુધી જવું ન જોઈએ. સતીએ કયું વિચાર કર્યો મનમાં કે હું 5 દિવસ મારા પિતાના ઘરે જઈ આવું, મારી માને મળી આવું, એટલે મારું મન હળવું કરી આવું. સતી દ્વારા 2 ગણોને સાથે લઈને કનખલ ક્ષેત્રમાં જવાનું થયું. ત્યારબાદ જોવે છે તો ભગવાન શિવના અપમાન માટેનું પ્રયોજન જોયું. એ પણ ખૂબ મોટો પ્રસંગ છે. સંક્ષિપ્તમાં એનું વર્ણન કરીએ તો
ભગવાન શિવનું સંસ્થાપન ન જોયું, ઈશાન ખૂણામાં જઈ એનો યજ્ઞ ભાગ માટે સ્થાપન કરવામાં આવે એ ન જોયું, અન્ય બધા દેવતાઓને આમંત્રણ માત્ર ને માત્ર ભગવાન સદાશિવને આમંત્રણ નથી આપ્યું. સતીને ગમ્યું નહીં. સતીએ એનો ઉગ્ર વિરોધ કર્યો. સાથે સાથે પધારેલ દરેક દેવતાઓને કહ્યું, રામચરિત માનસની એક ચોપાઈમાં સુનહું સભાસદ સકલ મુનિંદા કહી સુની જીન શંકર નિંદા. શ્રી રામ સૌ દેવતાઓને આગ્રહ કર્યો છે, ઉગ્ર ભાવથી કહ્યું છે કે તમે જે ભગવાન શિવનું અપમાન કરવાના હેતુ સાથે દક્ષ પ્રજાપતિની સાથે જોડાણા છો, તમારું કોઈ પણ રીતે મંગળ નહીં થાય, કલ્યાણ નહીં થાય. કારણ કે કલ્યાણકારી કોઈ દેવ હોય તે ભગવાન સદાશિવ છે. સતીએ ઘણા વાક્યો દ્વારા દક્ષ પ્રજાપતિ સાથેના પોતાના સંબંધને સતીએ તોડી નાખ્યો છે કે મને ખેદ થાય છે કે મને ભગવાને તમારે ત્યાં અવતાર આપ્યો, હું તમારી પુત્રી બની. જો તમને મારા પતિ મારા શિવ એ જો તમને પ્રિય ન હોય તો હું તમારી સાથેના પુત્રી અને પિતાના સંબંધોને વિરામ આપું છું. મારે તમારી પુત્રી નથી રહેવું. મારા શિવનું અપમાન કરે એની સાથે હું સંબંધ ન રાખી શકું. ત્યારબાદ સતી પોતાના દેહની અંદર યોગાગ્નિ પ્રજ્વલિત કરીને દેહનો ત્યાગ, માતાના દેહનો ત્યાગ થયો. અને ત્યારબાદ આપણે જોઈએ એ રીતે ભગવાન પોતાના વીરભદ્ર આદિ ગણોને મોકલે, દક્ષ પ્રજાપતિનું મસ્તક કપાય, યજ્ઞ સ્થગિત થાય અને યજ્ઞ પૂરો ન થાય ત્યાં સુધી દેવતાઓ સૌ વિચારમાં પડ્યા. ભગવાન કૈલાસપતિ મહાદેવ સદાશિવ સતીના એ દેહને લઈ એને એટલું મમત્વ, શિવ સતીના દેહને છોડી નથી શકતા. ભગવાન નારાયણને થયું કે ભગવાનને જ્યાં સુધી રડતા નહીં કરીએ ત્યાં સુધી એની અંદર રહેલું દર્દ એ બહાર નહીં નીકળે. માટે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ દ્વારા સુદર્શન ચક્ર દ્વારા માં સતીના દેહનો ભાગ થયા છે. અને એ સતીના ભાગ જે જગ્યાએ પડ્યા એ બધી શક્તિપીઠો થઈ છે. આપણે ત્યાં 52 શક્તિપીઠોની કથા છે. જે જગ્યાએ માના અંગો પડ્યા છે એ બધી શક્તિપીઠો, એના દર્શનનો બહુ મહિમા છે.